બોલાવો જવાબદાર કોણ છે બોલાવો. એ તો આ 31 તારીખ સુધી લઈને બેસીશું. તમારી એકતા પરેડ ને લીધે અમારા લોકોએ જીવો આપવાના છે. રાત ને દિવસે કામ કરાવી. સુરતી સ્વાદની મોજ હવે આપણા ઉનામાં. જી હા, હવે તમને આપણા ઉનામાં મળશે ગરમા ગરમ ઢોસા ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન ટેસ્ટ સાથે પણ ગુજરાતી ટચ સાથે. જો તમે દીવ અને સોમનાથ બાજુ ફરવા જતા હોય તો ઢોસા પોઈન્ટમાં ઢોસા ખાવાનું ભૂલતા જ નહીં. સામાન્ય નહીં, લાજવાબ ટેસ્ટ સાથે પનીર ઢોસા, ચીઝ ઢોસા, મેક્સિકન ઢોસા, રજવાડી ઢોસા અને અમારા ખાસ ઢોસા પોઈન્ટ સ્પેશિયલ ઢોસાની તો વાત જ કંઈક અલગ છે. ઢોસા પોઈન્ટ, ગીરગઢડા રોડ, ઉના. કોણ જવાબદારી લેવાનું છે કેવો ખબર પડે વાત કરતા. જવાબદાર વ્યક્તિ કોણ છે? સીઓ ને બોલાવો, એમડી ને બોલાવો. ક્યાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી આવી છે? 10 વર્ષથી અમારા લોકો જીવ જ આપે છે. બોલાવો. હા, અમારા સ્ટેચ્યુ ના લીધે અમારા લોકો એ ભોગ આપવાનો છે. બોલાવો જવાબદાર કોણ છે બોલાવો. એ તો આ 31 તારીખ સુધી લઈને બેસીશું. તમારી એકતા પરેડ ને લીધે અમારા લોકોએ જીવો આપવાના છે. રાત ને દિવસે કામ કરાવી. બોલાવો જવાબદાર વ્યક્તિને બોલાવો. હા, પરિવાર વાળા નાના નાના છોકરાઓ છે. એક છોકરા મરી ગયા છે. પોલીસને આગળ કરીને બધી જમીનો છીનવી લીધી. અમારા લોકો મરી જાય ત્યારે કોઈ કોણ છે જવાબદાર? બોલાવો. સીઓ ભાઈ એને બોલાવો, એમડી ને બોલાવો. જવાબદાર વ્યક્તિ અહીંયા જોઈએ. કીધું પછી બધું બંધ કરાવીશું અમે બી જવાના છે નથી. તમને કહી દીધું. તમે અહીંયા કોણ છે? ડીવાયએસપી તમે છો કોઈ? હા, બોલાવી લો. સીઓ ને એમને બોલાવો. કોણ છે કોન્ટ્રાક્ટર? એને બી બોલાવો. આ પરિવારની જવાબદારી કોણ લેવાનું છે એને બોલાવો. અમારા લોકોનો જીવ કઈ 5 લાખ રૂપિયામાં નથી કે તમે 5 લાખ રૂપિયા આપીને વાત બતાવવાની વાત કરો. જવાબદારી પરિવારની જવાબદારી કોણ લેવાનું છે બોલાવો. પછી આગળ બધું ચલાવજો. તમારે જે તાઇફાઓ કરવાના હોય કરો, અમને કોઈ વાંધો નથી. તમારે જેટલા પ્રોજેક્ટો કરવાના હોય કરો. અમારા લોકોના જીવ ગયા છે. જવાબદાર કોણ લેવા? કોણ જવાબદારી લેશે? પરિવારની જવાબદારી લઈ લો. ચાલો લખી આપો. કોણ લખી આપે છે? ડીવાયએસપી સાહેબ બોલાવો. જવાબદાર અધિકારીને બોલાવો. પરિવારની જવાબદારી તો લેવી પડશે ને. दस वाले के अभी बंद करावत जा काम तो आज घटना बनती ना काम बंद नहीं करी तारे हमारी जमीन पर और मेन साहब આવશે. ડીવાયએસપી સાહેબ જવાબદાર અધિકારીને બોલાવો. સીઓ હોય તો સીઓ, એમડી સાહેબ હોય તો એમડી સાહેબ, અને આ ત્રણ પરિવારની જવાબદારી લેવી પડશે. હા, લેખિતમાં અમને આપો. હા, પૂછી લો એમને. પહેલા તો માનવ વધની ફરિયાદ દાખલ કરો. જે પણ કોન્ટ્રાક્ટ હા એની કોપી આપી દઉં ને એટલે આ પરિવાર પછી પરિવારની જવાબદારી કોણ લેવાનો છે? હવે ઘટના ઘટી છે તો જવાબદારી લેવી પડશે ને. જવાબદારી એટલે માનવતાની રાહે એમના પરિવારમાં આકસ્મિક ઘટના. ચાલો આકસ્મિક ઘટના ના એટલે કઈ રીતના સપોર્ટ કઈ રીતના આપવાના છે અમને કે અમને ખબર પડે. કઈ રીતના વાત કરેલી છે કેવું અમને લેખિત. એમને તમે માનવતાની રીતે શું વળતર આપવા માંગો છો કે પરિવારની આજીવન જવાબદારી લેવા માંગો છો કે પ્રશાસન શું કરવા માંગે છે તે કહો અમને. એક બાજુ તો આ અબજોના કરોડોના પ્રોજેક્ટો ચાલે છે, બરાબર છે. એ જમીનો કઈ એમને નથી. બધી આદિવાસીઓની તમારા જેવા પોલીસ અધિકારીઓના આગળ કરીને જ બધી છીનવી લીધી. 10 વર્ષ પહેલા અહીંયા બધું કઈ નતું. અમારા લોકોને આજે બી કટ્યા. આજે જમીનમાં થયું છે ને એના બી કટ્યા છે, બોજો છે. કઈ રીતના તમે કામ ચાલુ કરાવી દીધું? આ કોણ છે? એટલે સરકારી નિયમ તો અમે કોણ છે? આ બધા કોણ છે? તમને હવામાન વિભાગોએ તમને જાણ નહીં કરી કે ભાઈ વરસાદ પડવાનો છે, એટલે જણાવ્યું